આઈસીસી પ્રમુખ જય શાહે બ્રિસ્બેન 2032 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ ઓર્ગેનાઇઝિંગ કમિટીના સીઈઓ સિન્ડી હુક સાથે મુલાકાત કરી છે. તો જય શાહ આઈસીસીના નવા અધ્યક્ષ બનતાની સાથે જ તેમણે ક્રિકેટને વિશ્વમાં એક નવું સ્થાન આપવા માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેઓ બ્રિસ્બેનમાં 2032 ઓલિમ્પિક ઓર્ગેનાઇઝિંગ કમિટીને મળ્યા છે. તમને જણાવી દઈએ કે 2032 ઓલિમ્પિકનું આયોજન ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં થવાનું છે અને આ ગેમ્સમાં ક્રિકેટને પણ સામેલ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. તો હકીકતમાં ક્રિકેટની રમત આના 4 વર્ષ પહેલા એટલે કે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પરત ફરી રહી છે. તો બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી અને વર્તમાન આઈસીસી અધ્યક્ષ જય શાહે સોશિયલ મીડિયા પર એક વિડીયો ક્લિપ શેર કરી છે, જેમાં મીટિંગના કેટલાક અંશો બતાવવામાં આવ્યા છે. અમે તમને જણાવી દઈએ કે 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટ પરત ફરી રહ્યું છે. દેવજીત સેકરેયા પણ બ્રિસ્બેનમાં હાજર છે, જેમને તાજેતરમાં બીસીસીઆઈના વચગાળાના સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે. તો ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદ વચ્ચે જય શાહનું ઓસ્ટ્રેલિયા આવવાનું ઘણું બધું કહી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયનશિપ ટ્રોફીના મુદ્દામાં બીસીસીઆઈના સમર્થકોમાંનું એક છે અને ત્યાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સંયુક્ત સેક્રેટરી દેવજીત શૈકિયાની હાજરી બીસીસીઆઈ અને સીએ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. તો જય શાહને 3 જાન્યુઆરીથી શરૂ થનારી સિડની ટેસ્ટ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉથ વેલ્સે આમંત્રણ આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.